નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ, ભગવાન શ્રી ગણેશની પ્રિય એવી વિનાયક ચતુર્થીની વ્રત કથા. આ ગણેશ ચતુર્થીની વ્રત કથા એક દહાડો ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા. ત્યાં નારદજી આવ્યા. ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા, પ્રભુ, આપને વળી ઉદાસી કેવી? ત્યારે ભગવાને કહ્યું, નારદજી, મારા માથે સ્યમંતક મણીની ચોરી પડી છે, મારો અપવાદ થયો છે. આમ કહેતા ભગવાને બધી વાત નારદજીને કહી. ત્યારે નારદજીએ કહ્યું, પ્રભુ, આ બધું ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના કારણે થયું છે. ત્યારે ભગવાને પૂછ્યું કે કેવી રીતે? ત્યારે નારદજીએ કહ્યું, પ્રભુ, તમે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર જોયેલો, તેથી જ મુસીબતમાં મુકાયેલા છો. નારદજી, આ તમે શું કહો છો? આમ કહીને ભગવાનને આશ્ચર્ય થયું. ભાદરવા સુદ ચતુર્થીનો ચંદ્ર જોવાથી જ બનેલું છે, તે કેવી રીતે? તે દિવસે ચંદ્રના દર્શન કરવાથી દોષ લાગે છે, નારદજી કહે છે. ત્યારે ભગવાન પૂછે છે કે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનો ચંદ્ર જોવો નિષેધ કેમ છે? તેનું કારણ મને બતાવો. ત્યારે નારદજી કથા કહેતા કહે છે કે દેવોના દેવ મહાદેવ ગણપતિજીને ગણના અધિપતિ બનાવ્યા, તેમના રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા. એ ગણપતિજીને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું, તેમાં કાંઈ જ વિઘ્ન ન આવે તેવું વરદાન આપો. ત્યારે ગણપતિજીએ વરદાન આપ્યું. પછી આકાશ માર્ગે સત્યલોક તરફ તેઓ ચાલવા લાગ્યા. ત્યાં ચંદ્રની દૃષ્ટિ પડી. ચંદ્રએ ગણપતિજીને લંબોદર રૂપ જોઈને મસ્કરી કરી. આ મસ્કરીનું પરિણામ ભયંકર આવ્યું. ગણપતિજીએ ગુસ્સે થઈને ચંદ્રમાને શ્રાપ આપ્યો કે ચંદ્ર, તને રૂપનો અભિમાન છે, તેથી હે પાપાત્મા, હવે તારો રૂપનો ગર્વ ધીરે ધીરે ક્ષય થશે. આજે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ છે. તે દિવસે જે કોઈ ચંદ્રનું એટલે કે તારું દર્શન કરશે તેને ખોટો આડ ચડશે. ભગવાન ગણપતિજીનો શ્રાપ સાંભળીને ચંદ્રદેવ ઘણા જ દુઃખી થયા. આ સાંભળીને ચંદ્રદેવ પાણીમાં કમળમાં સંતાઈ ગયા. ચંદ્રદેવ આકાશમાંથી કુમોદમાં સંતાઈ ગયા. ત્યારે આખા જગતમાં હાહાકાર મચી ગયો. ત્યારે ઇન્દ્ર બ્રહ્માજી પાસે આવ્યા અને ચંદ્રની બધી વાત કહી શ્રાપમાંથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, ગણપતિજીએ આપેલો શ્રાપ કદીએ મિથ્યા થતો નથી, માટે હવે તમે મહિનાની જે વદ પક્ષની ચતુર્થી છે તેનું વ્રત કરીને પ્રભુને પ્રસન્ન કરો. ઇન્દ્રદેવે આ શબ્દો બૃહસ્પતિ દેવને કહ્યા અને ગુરુ બૃહસ્પતિએ ચંદ્રને આ વાત કહી વદ પક્ષની ચતુર્થીનું વ્રત કરવાનું અને ગણપતિજીનું પૂજન કરવાનું સમજાવ્યું. ચંદ્રદેવ તેમ જ કરવા માંડ્યું. એટલે ગણપતિજી પ્રસન્ન થયા અને સુખરૂપ બાળ રૂપે ચંદ્ર સમક્ષ પ્રગટ થયા. ત્યારે ચંદ્રદેવે ગણપતિજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે જે મને શ્રાપ આપ્યો છે તેમાંથી મને મુક્ત કરો. પરંતુ ગણપતિજીએ કહ્યું કે આ તો અસંભવ છે. ત્યારે દેવો ગભરાયા અને વિનવવા લાગ્યા. ગણપતિજીને બ્રહ્માજી પણ કહેવા લાગ્યા કે હે પ્રભુ, ભક્તો પર તમે દયા નહીં કરો તો કોણ દયા કરશે? બધા દેવતાઓ આજીજી કરવા લાગ્યા. ત્યારે ગણપતિજીએ ચંદ્રને શ્રાપ મુક્ત કર્યા અને કહ્યું, જે કોઈ ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોશે તેને કલંક લાગશે. એટલે કે દરેક માસની વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવું નિષેધ મનાશે. પરંતુ જેઓ બીજના ચંદ્રના દર્શન કરશે અને પછી ચોથના દર્શન કરશે તો તેને કંઈ થશે નહીં. ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવો પ્રસન્ન થયા. પછી ચંદ્રદેવે પૂછ્યું, હે દેવ, આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ? ત્યારે ગણપતિજીએ કહ્યું કે કોઈ વદ પક્ષની ચતુર્થીનું વ્રત કરશે, સંકટ ચતુર્થીનું વ્રત કરશે, મારું અર્થાત ગણેશજીનું પૂજન કરશે, લાડુ નૈવેદ્ય ધરશે તથા ચંદ્રદેવને અર્ધ્ય આપશે, યથાશક્તિ કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપશે, દાન પુણ્ય કરશે, તેની ઉપર હું પ્રસન્ન થઈશ, તેના બધા સંકટો દૂર કરીશ. ભગવાન ગણપતિજીએ જીવોના સુખ માટે આ વ્રત વિધાન બતાવ્યું અને તે વ્રત ચંદ્રદેવને ફળ્યું, સુખ મળ્યું. હે ગણપતિજી, જેવું ચંદ્રદેવને આપનું આ વ્રત ફળ્યું તેવું આપના વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. સૌને સુખ, સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રદાન કરજો. મિત્રો, આપણે સાંભળ્યું વિનાયક ચતુર્થીની વ્રત કથા. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીના પવિત્ર શુભ 12 નામ છે જે કુંડળીના 12 ભાવોમાં રહેલ દોષ વિઘ્નોને મટાડે છે.
તે 12 નામ છે ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકરણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. મિત્રો, આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.